જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને ફરીથી વિરોધ જોવા મળ્યો છે। ભાગળ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ મેટ્રોની કામગીરીમાં વેપારીઓ માટે કનડગત રૂપ સાબિત થઈ છે, ત્યારે વેપારીઓ ધંધો બંધ કરીને ધરણા પર બેઠા છે। સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને ફરીથી વિરોધ જોવા મળ્યો। ભાગળ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ જોવા મળ્યો। મેટ્રોની કામગીરીમાં વેપારીઓ માટે કનડગત રૂપ સાબિત થઈ છે। વેપારીઓના ધંધા થયા છે બંધ, 22 મહિના દુકાનો છે બંધ, બેંક પણ આ વિસ્તારમાં છે, જેને કેસ લઈ જવામાં મુશ્કેલી પડે છે। મેટ્રોની કામગીરી બંધ કરાવીને વિરોધ ધરણા પર બેઠા વેપારીઓ। મારું નામ પિનેશ છે। અમારી દુકાન અરિયામાન આર્કેડ ક્લોક ટાવર રોડ ભાગળ વિસ્તારમાં આવેલી છે। મેટ્રોવાળાએ છેલ્લા 2 વર્ષથી બેરિકેડ લગાવીને મેટ્રોના કામ માટે દુકાનો રસ્તા બંધ કરી દીધા છે। કોઈ ગ્રાહક કે કોઈ આવતું નથી। અરિયામાન આર્કેડને એની બાજુમાં કોમર્સ હાઉસ કરીને બિલ્ડિંગ છે। ટોટલી 400થી 500 માણસ આખો દિવસ ત્યાં હોય છે। કોઈ ફાયર ઇમરજન્સી કે મેડિકલ ઇમરજન્સી આવી તો એમ્બ્યુલન્સ કે કંઈ પણ આવવાની જગ્યા કે પ્રોવિઝન નથી। મેટ્રોવાળા અમને નથી કોમ્પન્સેશન આપતા કે નથી કંઈ। આજે તો અમારે કેવી રીતના સર્વાઈવ કરવું એ અમને ખુદને ખબર પડતી નથી। અમારે વેપાર ધંધા અમારા 90% તૂટી ગયા છે। સર્વાઈવ કરવું, ભાડા ભરવાના પણ અમને તકલીફ પડી રહી છે। કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ બધે રજૂઆત કરી છે। જે કુમારમાં અને જીએમઆરમાં બધે વારંવાર રજૂઆત કરવા માંગણી અમને કાં રસ્તો ખોલી આપો, કાં અમને 2023થી વળતર આપો। નહીં કરે છે તો અમે અહીંયા અમારી દુકાનો બંધ કરીને મેટ્રોના કામમાં અમે બેસી જઈશું, કારણ કે હવે અમારે સર્વાઈવ કરવું મુશ્કેલ છે। ચોમાસામાં પણ આ લોકો જે બેરિકેડ લગાવ્યા છે તો વરસાદી પાણી બધું અમારા બેઝમેન્ટોમાં આવી જાય છે। એ લોકો ખાલી કરતા નથી। એસએમસી મચ્છર બ્રીડિંગના લઈને અમને દંડ કરે છે, પણ મેટ્રોવાળાની ભૂલ જોઈને મેટ્રોને કોઈ કરતા નથી। મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં, ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી। વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે। આજે 20 મહિના થઈ ગયા એ વાતોને, હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું। આગળ તમને કોઈ એમાં અમને રિફંડ આપવામાં આવ્યું છે, પૈસા આપવામાં આવ્યું છે? અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, પણ આજ સુધી કમિટમેન્ટ જ રહ્યું છે, એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી, એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।